આમોદ પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આમોદ નગરમાં અનેક ઇમારતો જર્જરિત થઈ ગયેલી છે, જે બાબતે તંત્રનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં તંત્ર બેફિકર હોય તેમ લાગી રહ્યું છે। આમોદ નગર ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા ઉપર આવેલા પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરી પડતા લોકો ભયભીત બન્યા છે। આમોદ પાલિકાએ બનાવેલો એન્ટ્રી ગેટ કોઈ રાહદારી કે વાહન ચાલક માથે જીવનું જોખમ સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું, તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, જે તંત્રની ઘોર બેદરકારી અને નઘરોડ વહીવટની ચાડી ખાય છે। આમોદની દયનીય સ્થિતિ માત્ર આ એક પાલિકાના એન્ટ્રી ગેટ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર નગર અત્યારે જર્જરિત અને જોખમી ઇમારતો જોવા મળી રહી છે। આમોદના હાર્દ સમાન મુખ્ય બજારમાં આવેલો ઐતિહાસિક ટાવર, ચામડિયા હાઈસ્કૂલમાં આવેલું રંગ ઉપવન, આમોદની જૂની કોર્ટની બિલ્ડિંગ તેમજ મામલતદાર કચેરી પાસે આવેલી બહુમાળી બિલ્ડિંગ સહિતના અનેક જાહેર માળખાઓ અત્યારે મોતનું તાંડવ કરી રહ્યા હોય તેમ જોખમી સ્તરે ઊભા છે। અગાઉ પણ આવા જર્જરિત બાંધકામોમાં પોપડા અને દિવાલો પડવાના કારણે નિર્દોષ નાગરિકો લોહી લુહાન થયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે, ત્યારે તંત્ર વહેલી તકે જોખમી બનેલી ઇમારતો જમીનદોસ્ત કરે તેવી નગરજનોમાં ચર્ચાઓ છે। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે, અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।